પ્રકરણ 3 રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળની ફરજો, જેમાં સ્થાનિક સત્તામંડળે બાળકોનો રેકોર્ડ નિભાવવા બાબત. સ્થાનિક સત્તામંડળે તેની હકૂમતમાંના તમામ બાળકોનો તેમના જન્મથી તેઓ 14 વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી રેકર્ડ ઘરગથ્થુ સર્વે મારફતે નિયામકે ઠરાવેલા નમૂનામાં નિભાવવું જોઈએ. પેટા નિયમ 1માં ઉલ્લેખેલ રેકર્ડ દર વર્ષે અદ્યતન કરવું જોઈએ. પેટા નિયમ 1માં ઉલ્લેખેલ રેકર્ડ પારદર્શી રીતે અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિભાવવું જોઈએ અને જાહેર અધિકાર ક્ષેત્રમાં મૂકવું જોઈએ અને કલમ 9ના ખંડ ચ ના હેતુઓ માટે ઉપયોગમાં લેવું જોઈએ. દરેક બાળકના સંબંધમાં પેટા નિયમ 1માં ઉલ્લેખેલ રેકર્ડમાં અમુક બાબતો સમાવેશ થાય છે, જેવી કે નામ, લિંગ, જન્મ તારીખ, જન્મસ્થળ, માતા પિતા, વાલીના નામ, સરનામા, વ્યવસાય. બાળક 6 વર્ષની ઉંમર સુધી જેમાં દાખલ થાય તેવા પૂર્વ પ્રાથમિક શાળા, આંગણવાડી ક્ષેત્ર. બાળકને જેમાં દાખલ કરવામાં આવ્યું હોય તેવી પ્રારંભિક શાળા. બાળકનું હાલનું સરનામું, જે ધોરણમાં બાળક 6 થી 14 વર્ષની વચ્ચેની ઉંમરના બાળકો માટે અભ્યાસ કરતું હોય અને સ્થાનિક સત્તામંડળની પ્રાદેશિક હકૂમતમાંથી શિક્ષણ અધવચ્ચે છોડી દેવામાં આવે તો આવું અધવચ્ચે છોડી દેવાનું કારણ. અધિનિયમની કલમ 2ના ખંડ ચ ના અર્થ પ્રમાણે બાળક નબળા વર્ગનું છે કે કેમ. અધિનિયમની કલમ 2ના ખંડ ઘ ના અર્થ પ્રમાણે બાળક વંચિત જૂથનું છે કે કેમ. સ્થળાંતર, છૂટી છવાયેલી વસ્તી, ઉંમરને અનુરૂપ પ્રવેશ, અશક્તતાના કારણોસર ખાસ સુવિધા કે રહેઠાણની સુવિધાની જરૂરિયાતવાળા બાળકોની વિગત. સ્થાનિક સત્તામંડળે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેની હકૂમત હેઠળની શાળાઓમાં નોંધાયેલા તમામ બાળકોના નામો દરેક શાળામાં લોકો જોઈ શકે તેવી રીતે પ્રદર્શિત કરવામાં આવે. પ્રવેશની કાર્યરીતિ. કોઈ પણ પૂર્વ શાળાએ વર્ષના જૂન મહિનાની પહેલી તારીખે 3 વર્ષની ઉંમર પૂરી કરી ન હોય તેવા બાળકને પ્રવેશ આપવો નહીં. પ્રવેશ માટે લંબાવેલી મુદત. શાળાના શૈક્ષણિક વર્ષના આરંભની તારીખથી 6 મહિનાની રહેશે. કોઈ પણ શાળાએ પ્રવેશ માટે દાન લેવું નહીં અથવા માતા પિતાની રૂબરૂ મુલાકાત યોજવી નહીં અથવા બાળકોની કસોટી લેવી નહીં. અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યરીતિ. રાજ્ય સરકારે અભ્યાસક્રમ તૈયાર કરવા, મૂલ્યાંકન કાર્યરીતિ અને પૂર્વ શાળાઓના શિક્ષકોની લાયકાતો માટે પૂર્વ શાળા શિક્ષણ અને સંશોધનનો અનુભવવાળા સમુચિત સત્તામંડળને ઓળખી કાઢવું જોઈએ. સમુચિત સત્તામંડળ પ્રારંભિક બાલ્યાવસ્થા વિકાસના ક્ષેત્રમાંના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને પૂર્વ શાળાના બાળકો માટે અભ્યાસક્રમ ઠરાવવા અને મૂલ્યાંકન કાર્યરીતિ માટે જવાબદાર રહેશે. સમુચિત સત્તામંડળે નિષ્ણાતો સાથે પરામર્શ કરીને પૂર્વ શાળા શિક્ષણ માટેની પ્રોટોટાઇપ પ્રકારની અધ્યયન સામગ્રી તૈયાર કરવી જોઈએ અથવા તૈયાર કરાવડાવવી જોઈએ. પૂર્વ શાળાના બાળકો માટે અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની માર્ગદર્શિકા નક્કી કરતી વખતે સમુચિત સત્તામંડળ જેમાં અમુક બાબતોની વિચારણા લઈ શકશે. વિકાસના તમામ ક્ષેત્રોનું મૂલ્યાંકન એટલે કે ફિઝિકલ, મોટર, ભૌતિક, ગતિશીલ, સામાજિક, ભાવનાત્મક, ભાષા, જ્ઞાનાત્મક, નૈતિક તેમજ સર્જનાત્મક અને વિશિષ્ટ શાળા તત્પરતા કૌશલ્યો. મૂલ્યાંકન વિકાસાત્મક રીતે યોગ્ય, બાળકો પ્રત્યે મૈત્રીભર્યું અને કોઈ ડર કે ભય વિનાનું સર્વગ્રાહી અને એકત્રિત પ્રકારનું હોવું જોઈએ. મૂલ્યાંકન કરવાની પદ્ધતિમાં રોજિંદા અવલોકનો, અનૌપચારિક વાર્તાલાપ અને વિશિષ્ટ કૌશલ્યોના અવલોકનોનો સમાવેશ કરવો જોઈએ. મૂલ્યાંકનનું પરિણામ બાળકોને તેમની શક્તિઓનો પૂર્ણપણે વિકાસ કરવામાં મદદરૂપ બને
અને પૂર્વ શાળા અભ્યાસની ગુણવત્તા ધરાવતું અને શિક્ષકોને તેમના શિક્ષણ કાર્યક્રમોની સમીક્ષા અને સુધારણામાં મદદ કરે તેવું હોવું જોઈએ. પૂર્વ શાળા શિક્ષકોની તાલીમ અને મૂલ્યાંકન. સમુચિત સત્તામંડળે પૂર્વ શાળા કેન્દ્રના શિક્ષકોની સામયિક તાલીમ અને તેમની કામગીરીના નિયમિત મૂલ્યાંકન માટેના માળખાની રચના કરવી જોઈએ. સમુચિત સત્તામંડળે પૂર્વ શાળા તાલીમ સંસ્થાઓની પૂર્વ સેવા તેમજ સેવા અંતર્ગત તાલીમ માટેનો અભ્યાસક્રમ ઠરાવવો જોઈએ.